જળમાં કેસર ઘોળા સ્નાન કરાવું શામળા યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. માતા સ્નાન કરાવે છે, બાલકૃષ્ણને લઈ જાય છે, પારડીયામાં પહોંચાડે છે. સુખદેવજી વર્ણન કરે છે કે હે રાજા, જે આ પુત્રના મોક્ષની કથા સાંભળે એને ગોવિંદમ લભતે ગતિ, એને ભગવાન ગોવિંદમાં એની રતિ થાય, એને ભગવાનની પ્રાપ્તિ થાય. અહીંયા થોડું મોડું કરવા માટે ક્ષમા ચાહું છું. આપણી વચ્ચે અત્યારે ખાસ આપણા આમંત્રણને માન આપી અને અમદાવાદથી શ્રી આશારામજી શાસ્ત્રી, જે પ્રખર ભાગવતાચાર્ય અને રામાયણ કથાકાર છે, એમનું વાણી દ્વારા સ્વાગત છે. અહીંયા પધારી અને મને આશીર્વાદ આપશે એવી અપેક્ષા રાખું છું. આ સત્રને વિરામ આપતા પહેલા 5 મિનિટ માટે હરિકીર્તન કરીશું. કૃષ્ણ કૃષ્ણ ગોવિંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ ગોવિંદા જનાર્દના, હો કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો રાધા રાધા ગોવિંદા જનાર્દના, રાધા રાધા ગોવિંદા જનાર્દના, હો રાધા રાધા ગોવિંદા જનાર્દના, રાધા રાધા ગોવિંદા જનાર્દના, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો રામ કૃષ્ણ મુકુંદા જનાર્દના, રામ કૃષ્ણ મુકુંદા જનાર્દના, હો રામ કૃષ્ણ મુકુંદા જનાર્દના, રામ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો રાધે રાધે ગોવિંદા જનાર્દના, રાધે રાધે ગોવિંદ જનાર્દના, હો રાધા રાધા ગોવિંદા જનાર્દના, રાધા રાધા ગોવિંદ જનાર્દના, ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, ઉમારવાલા મુકુંદા જનાર્દના, મારવાલા મુકુંદા જનાર્દના, ઉમારવાલા મુકુંદા જનાર્દના, મારવાલા મુકુંદા જનાર્દના, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, હો કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દના, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, હો રાધે રાધે ગોવિંદા જનાર્દના, રાધે રાધે ગોવિંદા જનાર્દના, રાધે રાધે ગોવિંદા જનાર્દના, રાધે રાધે ગોવિંદા જનાર્દના,
નારાયણ હરે. રાધે ગોવિંદ નારાયણ હરે. ઓ કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. શ્રી ગોપી ધામ કી જય. શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય. શ્રી સોમનાથ મહાદેવ મહાદેવ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય. શ્રી પવન સુત હનુમાન કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. શિરમોર મુકુટ વિચિત્ર મણિમય મકર કુંડલ ધારિણ. 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 મુખ ચંદ્ર દ્યુતિ નખ ચંદ્ર દ્યુતિ પુષ્પિત નિકુંજ વિહારિણ. મુખ ચંદ્ર દિતિ નખ ચંદ્ર દિતિ પુષ્પિત નિકુંજ વિહારિણમ. શ્રી કૃષ્ણ ચંદ્ર કૃપાલુ ભજ મન નંદ નંદન સુંદર. શ્રી કૃષ્ણ ચંદ્ર કૃપાલુ ભજ મન નંદ નંદન સુંદરમ. મુસ્કાની મુનિ મન મોહિની ચિતવન ચપલ વપુ નટવર. 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 વનમાલ લલિત કપોલ મૃદુ અધરન મધુર મુરલીધરમ. વનમાલ લલિત કપોલ મૃદુ અધરન મધુર મુરલીધરમ. શ્રી કૃષ્ણ ચંદ્ર કૃપાલુ ભજ મન નંદ નંદન સુંદરમ. શ્રી કૃષ્ણ ચંદ્ર કૃપાલુ ભજ મન નંદ નંદન સુંદરમ. વૃષભાનુ નંદિની વામ દિશી શોભિત સુભગ સિંહાસન. વૃષભાનુ નંદિની વામ દિશી
शोभित सुभग सिंहासनम् वृषभानुनन्दिनी वामदिशि शोभित सुभग सिंहासनम् वृषभानुनन्दिनी वामदिशि शोभित सुभग सिंहासनम् ललितादि सखी जिन सेवहि करि छवर छत्र उपासनम् ललितादि सखी जिन सेवहि करि छवर छत्र उपासनम् श्री कृष्ण चंद्र कृपालु भज मन नंद नंदन सुंदरम् श्री कृष्ण चंद्र कृपालु भज मन नंद नंदन सुंदरम् वदति कवि जय राम देव महेश्वर दयानंदन इति वदति कवि जय राम देव महेश्वर दयानंदन इति वदति कवि जय राम देव महेश्वर दयानंदन इति वदति कवि जय राम देव महेश्वर दयानंदन दिजे दर्श प्रिय प्राण घन मम विरह कंस निकंदनम् दीजे शरण प्रिय प्राण धन मम विरह कंस निकंदनम् श्री कृष्ण चंद्र कृपालु भज मन नंद नंदन सुंदरम् श्री कृष्ण चंद्र कृपालु भज मन नंद नंदन सुंदरम् अशरण शरण भव भय हरण आनंद घन राधावरम् शरण शरण भव भय हरण आनंद घन राधावरम् श्री कृष्ण चंद्र कृपालु भज मन नंद नंदन सुंदरम् श्री कृष्ण चंद्र कृपालु भज मन नंद नंदन सुंदरम् समस्त મહેતા પરિવાર પિતૃમોક્ષાર્થે આયોજિત એવા શ્રીમદ ભાગવત આજે 5મા દિવસના બીજા સત્રમાં પ્રવેશ કરી છે. ભગવાનની લીલાઓનું, ભગવાન કૃષ્ણની બાળ લીલાઓનું, વન લીલાઓનું, ગોવાળ લીલાઓનું, ગોકુળ લીલાનું, વૃંદાવન લીલાનું આજે આપણે દર્શન કરીશું. સવારે આપણે પૂતના મોક્ષ, પૂતના ઉદ્ધાર આ પ્રસંગનું દર્શન કરેલું. પૂતનાનું વિશાળ શરીર પડ્યું છે. જેટલી જગ્યામાં પૂતનાનું શરીર પડ્યું એટલી જગ્યાના બધા ઝાડવા પડી ગયા. એટલું મોટું શરીર હતું. મોક્ષ છે, ખુલ્લું છે, જાણે કોઈ પર્વતની ગુફા હોય. વાળ વિખાયેલા છે, જાણે જંગલ હોય. આંખો જાણે અંધારિયા કુવા હોય. હવે ખુલ્લી આંખો છે.
નંદજી વસુદેવજીને મળી અને આવે છે. વસુદેવજી સમજાવે છે કે મિત્ર, ભગવાને કૃપા કરીને તમને દીકરો આપ્યો. મને એમ લાગે કે હવે તમારે મથુરામાં રોકાવાની જરૂર નથી. ગોકુળમાં ઉત્પાત થતા હશે, માટે આપ ગોકુળ પધારો. નંદજી ગોકુળમાં આવે છે. અહીંયા ગોવાળિયાઓએ પૂતનાના શરીરના 5 ટુકડા કર્યા. 5 અલગ અલગ જગ્યાએ એમનો અગ્નિ સંસ્કાર કર્યો. ભગવાનના સ્પર્શ માત્રથી જેના બધા જ પાપ બળી ગયેલા, આવી પૂતનાના શરીરમાંથી દિવ્ય અગર, ચંદન વગેરેની સુગંધ આવે છે. નંદજી વિચાર કરે, આ શેની સુગંધ છે? ઘરે આવ્યા. ગોવાળિયાઓએ કીધું કે નંદરાજા, આજે તો એક ભયંકર રાક્ષસી આવેલી આપણા લાલાને મારવા. ભગવાન નારાયણે કૃપા કરી અને એ રાક્ષસી એના પાપે મરી. નંદરાજાએ બ્રાહ્મણોને બોલાવ્યા, પુણ્ય વાચન કરાવી, ખૂબ દાન દક્ષિણા આપ્યા. આપના આશીર્વાદથી મારા બાળકની રક્ષા થઈ છે. ગોકુળમાં એવું તો કનૈયાનું ઘેલું લાગ્યું છે. હાલતા ચાલતા ગોપીઓ નીકળે, જવું હોય પાણી ભરવા પણ જાય નંદજીના આંગણા આગળથી. લાલાના દર્શન કરતી જાય, લાલાને પારણીએ ઝુલાવતી જાય, હિંચકો નાખતી જાય, સુવરાવતી જાય, સૂતો હોય તો ચીંટીઓ ભરીને જગાડતી જાય. માતા કેલી, ગોપીઓ તમે આ શું કરો? તો કુમા, તારો લાલો એવો છે ને, અને જોયા વગર રહી નથી શકતા. અને ગોપીઓ ઝુલાવે છે, પારણીયું બાંધ્યું છે, ગોપીઓ એમને ઝુલાવે છે કે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, 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 ઝુલાવે ગોકુળની નારી રે, ઝુલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. જે ગોપીઓ આવે ઝુલાવતી જાય. કોઈ વળી મથુરા કે આમ તેમ ગઈ હોય તો રમકડા લઈને આવે. ગોપાલ તને રમકડા આલુ રે, ગોપાલ તુને રમકડા આપું રે, ગોપાલ તને રમકડા આપું રે, ગોપાલ તને માખણ બહુ વાલું રે, ગોપાલ તને માખણ બહુ વાલું રે, ગોપાલ મારું બોલે છે કાલું કાલું, ગોપાલ મારું બોલે છે કાલું કાલું, ગોપાલ મારું પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. આ દરેકને પોતાનો જ લાગે છે. કઈ ને કઈ ભેટ લાવે. કોઈ ગોપી જાંજરિયું લઈને આવે, માં કાલે મથુરા ગયેલા, આ તમારા લાલ માટે લાવેલા છે. ગોપાલ તને જાંજરડી પહેરાવું, ગોપાલ તને જાંજરડી પહેરાવું, ગોપાલ તને જાંજરડી પહેરાવું, ગોપાલ તને જાંજરડી પહેરાવું, કે નાની નાની
ડગલિયું ભરાવું, નાની નાની ડગલીઓ ભરાવું, નાની નાની ડગલિયું ભરાવું, નાની નાની ડગલીઓ ભરાવું, ગોપાલ તને આંગણિયા માન ચાવું, ગોપાલ તને આંગણિયા માન ચાવું, ગોપાલ મારું પારણીએ ઝૂલે રે, ગોપાલ મારું પારણીએ ઝૂલે રે. વળી કોઈ ગોપીઓ ફૂલડા લઈને આવે, આ લાવે એ તો બધું બાનું છે, માત્ર મળવા અને જોવા આવે. હા ગોપાળ તારા વાળમાં હું ફૂલડા પહેરાવું, ગોપાલ તારા વાળમાં હું ફૂલડા પહેરાવું, ગોપાલ તુને ગોદીમાં લઈને રમાડું, ગોપાલ તને ગોદમાં લઈને રમાડું, કે હાથમાં ઘૂઘરડા વગડાવું, કે હાથમાં ઘૂઘરડા વગડાવું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. માં કે તમે હુવા દો રે, આ હો એક જાય ને બીજી આવે, એક જાય ને બીજી આવે, કાન ખેંચે ને ગાલ ખેંચે ને ચીટિયા ભરે ને. માં કે હુરાવા દો. ગોપાલ તને પારણિયા માં પોઢાડું, ગોપાલ તને પારણિયા પોઢાડું, ગોપાલ તુને પારણિયા માં પોઢાડું, ગોપાલ તને પારણિયા પોઢાડું, ગોપાલ તારા અલરડા હું ગાવું, ગોપાલ તારા હાલરડા હું ગાઉં, ગોપાલ તારા અલરડા હું ગાવું, ગોપાલ તારા હાલરડા હું ગાઉં, કે પ્રાંત સમય આવે ને રે જગાડું, કે પ્રાંત સમય આવીને રે જગાડું, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, 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 ઝુલાવે ગોકુળની નારી રે, ઝુલાવે ગોકુળની નારી રે, ઝુલાવે ગોકુળની નારી રે, ઝુલાવે ગોકુળની નારી રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે 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 રે. તો આવે નિત નિત નવી નવી વસ્તુ લાવે. માત્ર દર્શન કરવું છે, બાકી બધા બાના છે. દિન પ્રતિદિન વીતવા લાગ્યા. ભગવાનનું ચોથું જન્મ નક્ષત્ર આવ્યું. જે નક્ષત્રમાં ભગવાનનો જન્મ થયો, રોહિણી નક્ષત્ર, એ ચોથી વાર આવ્યું. ભગવાન 108 દિવસના થયા. 27 દિવસે નક્ષત્ર બીજી વાર આવે. 27 ગુણ્યા 4 108 દિવસના. ભગવાન પડખું ફરતા શીખ્યા. આજ પોઢેલા છે, ખાટલામાં પડખું ફર્યા. માં રાજી થઈ ગયા. આજ મારો લાલો પડખું ફર્યો, આજ મારે ઉત્સવ કરવો છે. આખા ગામને નોતરું આપો,
ગામ ધવાડો બંધ કરો કે આજ બધાને મારે ઘેર જમવાનું છે, કારણ કે મારો લાલો પડખું પડતા શીખ્યો. આખા ગામને નોતર્યું, આખું ગામ જમવા પધાર્યું. મોટો ઉત્સવ થયો. ઘોંઘાટ, કલબલ કલબલ કલબર બહેનો બોલ્યા કરે. માં કે મારા લાલાને તમે હુવા નહીં દો. શું કરવું? એક ગાડું બાંધેલું હતું બહાર, બળદ વગરનું, માત્ર ગાડું પડેલું. માને એમ થયું કે આમાં ખોઈ કરીને આમાં હુરાવી દઉં, કારણ કે ઘરમાં તો આ કોઈ હક નહીં લે. ખોઈ બનાવી, આપણે ખોઈ બનાવીએ ને, ખોઈ બનાવીને પારણિયું ગાડાની હેઠે તૈયાર કર્યું. હેલો નાખે છે. થોડી વાર થઈ, ગોપીઓ આવીને કહે છે કે માં લાલો કઈ ગયો? તો કે લાલો એ ઝૂલે છે. આ બાજુ જમે છે બધા ગામના, અને આ બાજુ માં ખોઈમાં ઝુલાવે છે. આવો થોડી વાર માટે ઝુલાવીએ ભગવાનને હજી.